બધું નેતાઓને ખબર નહીં કેમ વાતો બધી જે તે, અને તમે જો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી કે હવે કોઈ પણ બિલ્ડિંગ અમુક માળથી ઊંચેની હોય તો એને ભૂકંપ પ્રતિરોધક એની સર્ટિફાઈ હોય તો જ એને બંધાવવામાં આવશે. ભૂકંપ પ્રતિરોધક એટલે કે અમુક માત્રાનો ભૂકંપ આવે તેને કઈ થવું જોઈએ નહીં. છે ક્યાંય એવી વ્યવસ્થા? હવે ઇમારત તો જવા દો, પુલના ઉદ્ઘાટન થાય એ પેલા ખળભળી જાય છે. બોલો. એટલે પ્રોબ્લેમ આ જ છે બેન, ભારતમાં આપણે છે ને બધું થયા પછી ખરખરા કરવા માંડીએ છીએ, પણ સાવધાની ખરેખર જે રાખવું જોઈએ સાવધાની રાખવી જોઈએ. સાવધાનીનો અભાવ છે. નથી તાલીમ અપાતી, નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને એવી રીતે તૈયાર કરવામાં આવતું, નથી આપણી પાસે કોઈ એવી વ્યવસ્થા કે હવે પછી કોઈ પણ બાંધકામ કે કોઈ પણ વ્યવસ્થા કે ભૂકંપની સામે ટકી રહે એવા બાંધકામ થવા જોઈએ. હવે એને બદલે નથી ફાયર એનઓસી મળતા તો પણ બાંધકામ થઈ જાય છે, અને કોઈ જાતના એક્ઝિટ એન્ટ્રીના કોઈ અલગ અલગ ગેટ હોવા જોઈએ એવી પણ કઈ વ્યવસ્થા હોતી નથી. એક ઓલા બાટલા ટીંગાડી રાખે ફાયર વખતે, કોઈને હરામ બરોબર એને ચાલુ કરતા આવડતા હોય તો કોઈને આવડતું નથી. અને હમણાં અહીંયા ટીઆરપી ઝોન રાજકોટમાં થયો તો ત્યારે વળી કેટલાક લોકો જૂના ભુવાની જેમ કોર્પોરેશન વાળાને અને કેટલીક ઓલામાં ગયા ફાયર વિભાગ વાળા જે તે બિલ્ડિંગોમાં, અને ઓલું કે ને એને ડેમોન્સ્ટ્રેશન કર્યું, બરાબર, મોક ડ્રીલ જેવું, મોક ડ્રીલ. પણ એ તે દિવસે બે ઘડી સમજ્યા, પછી બધું આપણે છે જો મોટી આપદા કે વિપદા આવે ને પછી આપણે થોડોક સમય માટે જાગીએ, પરમેનન્ટ નહીં. ઈ પ્રોબ્લેમ છે કે સતત ને સતત તમારે જીવ બચી જાય એવું કરવું જોઈએ, એ નથી કરતા.